જય રણછોડ. રાખણ ચોર. શું નામ છે આપનું? ઇન્દુબેન. અને ઇન્દુબેન, ભગવાન જગન્નાથજીની રથયાત્રા ખૂબ ધામધૂમથી નીકળવાની છે અને તમે બહેનો ગોપીઓ ખૂબ ભજન કીર્તન કરો છો, ભગવાન જગન્નાથજીને આવકારી રહ્યા છો. તો આ વખતે તમે કઈ રીતે ભગવાન જગન્નાથજીની સ્વાગત કરવાના છો? હા દીદી, વરસાદ પડે એટલે ભગવાન જગન્નાથની યાદ આપને ખૂબ જ તાજી થાય છે. અમારું ગોપી મંડળ એકદમ ઉત્સાહપૂર્વક રાહ જોઈ રહ્યું હોય ક્યારે અષાઢી બીજ આવે અને ભગવાનના ગુણગાન ગાઈ, ભજન કરી, કીર્તન કરી, ભગવાનનું લાલન પાલન કરી, ઠાકોરજીની સેવા કરી અને ઉત્સવ મનાવીએ છીએ અમે. અમારું ગોપી મંડળ બહુ જ સારું છે. અમારી રામકૃષ્ણ સોસાયટીમાં ભગવાન સાક્ષાત જગન્નાથ બિરાજમાન છે. અષાઢી બીજ આવે એટલે આપણે એમ કહીએ છીએ કે અમને ભગવાને આમ કર્યું, અમને ભગવાને આમ કર્યું, પણ નહીં, ભગવાનને જેટલું દુઃખ પડ્યું છે એવું ભગવાનના ભક્તોને ક્યારેય પડ્યું નથી. ભગવાનના સેવક હતા, માધવદાસ હતા, એને બહુ જ કષ્ટી પડી હતી, બીમાર પડ્યા હતા, ભગવાનની બહુ સેવા ચાકરી કરતા હતા, ભગવાનનું લાલન પાલન કરતા હતા અને બીમાર પડી ગયા અને આખી 15 દિવસ સુધી એને એકદમ તાવ આવ્યો, બહાર નીકળી ન શક્યા. ભગવાને ઠાકોરજીને ખબર પડી, તે તો અંતર્યામી હતા, જગતનો નાથ, એને તો કશું કહેવા પણ હોય જ નહીં. ભગવાનની માધવદાસની પોતે શું કહેવા માગે છે એ જાણી ગયા અને ભગવાન ખુદ એનું બારણું ખટખટાવી અને પૂછે છે કે આજ મારો માધવ કેમ અહીંયા આવ્યો નથી એમ. તો માધવદાસજી કહે છે કે મારથી એક પણ ઊભું થઈ શકે તેમ નથી, મારથી હાથ પગ ચાલતા નથી, એવી મારી પરિસ્થિતિ થઈ ગઈ છે, એટલે ભગવાન હું તમારી સેવામાં આવી નથી શક્યો, મને માફ કરજો. ખૂબ રડવા લાગે છે. ભગવાન જગન્નાથ કહેવા માંડે છે કે આજથી 15 દિવસ હું તારી સેવા કરીશ, તે આખી જિંદગી મારી સેવા કરી છે તો હું આજ તારી સેવા કરીશ. ભગવાન માધવદાસની આંખમાં આંસુ આવી જાય છે અને ના કહે છે, છતાંય 15 દિવસ સુધી ભગવાન નારાયણ એની ખૂબ સેવા કરે છે. આપણે જેમ સેવા ભગવાનની કરી છે એમ એ પણ આપણી સેવા કરે છે, કપડાં ધોવે છે, જમાડે છે, લાલન પાલન કરે છે. ભગવાન એને ખૂબ લાડ લડાવે છે. ભગવાન માધવદાસની આંખમાં ખૂબ આંસુ આવે છે અને છતાંય કે આપણા કર્મનું ફળ તો આપણે ભોગવવું જ પડે છે. ભગવાન ખુદ આપણને કહે છે કે ભગવાનને પણ ભોગવવું પડ્યું છે તો આપણે તો માનવી છીએ, આપણે કેમ ન ભોગવવું પડે, પણ તારે 15 દિવસનું કર્મનું ફળ બાકી રહી જાય, એ ફળ હું મારી માથે લઈ લઉં છું, એટલા માટે આવતા જન્મમાં તારે ન ભોગવવું પડે તો આ 15 દિવસની તારી બીમારી હું મારા માથા ઉપર લઈ લઉં છું. અને ભગવાન ઠાકોરજી માધવદાસને એમ કહે છે કે આ 15 દિવસ જેઠ મહિનાની પૂનમથી અમાસ સુધી ભગવાન બીમાર રહે છે એવું કહે છે. અને જગન્નાથ ભગવાન 15 દિવસ સુધી એને આરતી, પૂજન, મંદિર પણ 15 દિવસ સુધી બંધ થઈ જાય છે, 56 ભોગ પણ બંધ થઈ જાય છે અને ભગવાન એકદમ આરામની અંદર જતા રહે છે. અને એને ત્યાં 56 ભોગને બદલે ઓસળિયા પીવડાવવામાં આવે છે, લેપન કરવામાં આવે છે, ઠંડક કરવામાં આવે છે અને ભગવાનની એવી રીતે 15 દિવસ સુધી ખૂબ સેવા સાકરી કરવામાં આવે છે. અને સાજા થઈ અને સુભદ્રાબેનની એક પૂર્ણ ઈચ્છા હતી કે આપણે નગર વિચાર્યા કરવા જઈએ, એવી ઈચ્છાથી ભગવાન ઠાકોરજી સુભદ્રાબેન સાથે નગર વિચરણ કરવા બહાર નીકળે છે. એ દિવસની અમારું ગોપી મંડળ ખૂબ રાહ જોવે. એ દિવસ હમણાં નજીક આવવાનો થઈ રહ્યો છે, એટલા માટે અમારું ગોપી મંડળ ખુશખુશાલથી અમે એનું આજે ભજન એના સરસ રાખેલા છે, તમે સાંભળો. તો ભગવાન જગન્નાથજીની જે વાત છે અહીંયા ગોપી મંડળો શેર કરી રહ્યા છે અને ભગવાન જગન્નાથજી નગરચર્યાએ જ્યારે નીકળવાના છે તો તેમની આગતા સ્વાગતાના ખૂબ સુંદર મજાના ભજનો પણ તેમને તૈયાર કર્યા છે. તો બીજા પણ બહેનો જોડાયા છે, તેમની સાથે પણ વાત કરીએ. જય જગન્નાથ. જય જગન્નાથ. શું નામ છે આપનું? રસીલાબેન. અને રસીલાબેન, તમે કેટલા વર્ષોથી ભગવાનની સેવા પૂજા કરો છો, ભગવાનના કીર્તન કરો છો? ઘણા વર્ષ થયા કરું છું, 4-5 વર્ષ થયા, ઘણા વર્ષ થયા. અને ભગવાન જગન્નાથજીની રથયાત્રા નીકળવાની છે તો તમે કયા પ્રકારની તૈયારી કરી રાખી છે? જગન્નાથની રથયાત્રા નીકળવાની છે, એમાં બાલભદ્ર અને સુભદ્રાબેન અને કૃષ્ણ ભગવાન ત્રણેય નીકળે છે. અને જગન્નાથ નીકળે, જગન્નાથના આપણે બધે જોવા જઈએ છીએ, દર્શન કરવી છીએ, આપણે સૌ જોવા જઈએ છીએ. તો સૌ લોકો એમ કહે છે કે જગન્નાથના નીકળી છે તો એમાં જગન્નાથના ભેગા બાલભદ્ર અને સુભદ્રાબેન કેમ છે એમ, રોહિણી નથી તો અને રાધિકા નથી કે એમ, એનું શું કહેવાનું એમ. તો લોકો શું કહે છે કે આપણે એનું બધું વિષયથી જાણવી, બરાબર. તો એ કે એનું પણ કેમ નાનું થઈ ગયું છે, આખું મોટી થઈ ગયું છે, પગ હાથ પગ નાના થઈ ગયા છે અને આખું એની મોટી છે એમ. તો દ્વારકા ગયા, દ્વારકામાં વૃક્ષ બાલભદ્રનો માતા રોહિણીને પૂછ્યું 16 પટલાણીએ, ભગવાનને 16 પટલાણી છે ને એને પૂછ્યું
કે અમે આટલી બધી સેવા કરી છે ભગવાનની, અમે ધ્યાન રાખવી છે ભગવાનનું, તો કે ભગવાન અમને કેમ પ્રેમ નથી કરતા, રાધાજીને પ્રેમ કરે છે એમ. તો ભગવાને રોહિણીને શું કીધું, ભગવાન રાધાજીને પહેલેથી પ્રેમ કરે છે, હું તમને સમજાવું. તો કૃષ્ણ ભગવાન અને બાલભદ્ર બે ફરવા ગયા છે, એને બહાર ઊભા રાખો અને પછી અંદર ન આવે, હું તમને વાત બધી જણાવું. તે સુભદ્રાને બહાર ઊભા રાખ્યા અને રોહિણીએ વાત જણાવી. ભગવાન નાના હતા તે બાલ લીલા બહુ કરી, ગોકુળ, મથુરા અને દ્વારકામાં ભગવાને બાલ લીલા કરી. ગોપીઓના શિર લૂંટ્યા, ગોપીઓના માખણ લૂંટ્યા, ગોપીઓના સાથે રાસરીમાં અને ગોવાળિયાને ખવડાવ્યા, પીવડાવ્યા અને માતા જયશોદાને હેત આપ્યા. એમ કરી અને અમે એને બાલ લીલા સંભળાવી. તો કૃષ્ણ સાંભળી ગયા, એટલે કૃષ્ણને એને બાલ લીલા સાંભળી ગઈ, સમજાઈ ગઈ. એટલે એને યાદ આવી, ગોકુળ યાદ આવ્યું, ગોકુળ યાદ આવ્યું બાલભદ્રને અને કૃષ્ણ ભગવાનને. એટલે એ ત્રણેય નાના થઈ ગયા, સાંભળી ગયા. એટલે એ ત્રણેય નાના થઈ ગયા, એટલે એને આખું મોટી થઈ ગઈ અને શરીર એનું નાનું થઈ ગયું, હાથ પગ નાના થઈ ગયા. તેમાં નારદજી આવ્યા. નારદજીએ કીધું, પ્રભુ અમે તમારા દર્શન કર્યા, હું ઈસુ છું, તમે આખા જગતને દર્શન કરાવો. એટલે ભગવાન જગન્નાથજીની રથયાત્રા નીકળી રહી છે અને તેમાં ઘણી બધી લોક વાયકાઓ છે, ઘણી બધી વાર્તાઓ જોડાયેલી છે અને ભક્તો ખૂબ ભાવથી, ભગવાન જ્યારે નગરચર્યાએ નીકળે છે તો ભક્તો ખૂબ ભાવથી ભગવાનનું સ્વાગત કરી રહ્યા છે. તો ચાલો બીજા પણ સખી જોડાયા છે, ગોપી જોડાયા છે, તેમની સાથે પણ મુલાકાત કરીએ. જય રણછોડ. જય રણછોડ માખણ ચોર. શું નામ છે આપનું? જયશ્રીબેન કાકડિયા. અને જયશ્રીબેન, તમે કેટલા વર્ષોથી ભજન કીર્તન કરો છો અને કેટલો આનંદ છે જીવનમાં? મેં ઘણા વર્ષોથી આનંદ કીર્તન ભજન કીર્તન કરી, અમને બહુ આનંદ થાય છે ભજન કીર્તનમાં. મજા આવે છે કે આમ એક બધાને મળવાનું થાય, બહુ મજા આવે છે. બહાર જઈએ બધાને હળવા મળવાનું થાય એટલે મજા આવે. અને ભગવાન જગન્નાથજીની રથયાત્રા નીકળવાની છે, ભગવાન સ્વયં નગરચર્યાએ નીકળશે અને અનેક ભક્તોને ભગવાન દર્શન આપવાના છે. તો કેટલો આનંદ છે તમને? ખૂબ ખૂબ અંદરથી દિલથી ખૂબ આનંદ થાય છે. એમ કે મજા આવે, આપણે ભગવાનને દર્શન કરવા જઈએ, ભગવાન આપણને રથયાત્રામાં આપણને દર્શન કરવા આવે છે અત્યારે. એટલે કેટલો આનંદ! ખૂબ, તમે સમાતો નહીં એટલો. તો આવી રીતે અનેક ગોપીઓ જે છે ભગવાનના ભજન કીર્તન કરે છે અને જ્યારે ભગવાન જગન્નાથજીની રથયાત્રા નીકળે છે તો તેના દર્શન કરીને પોતાને પાવન થયાની અનુભૂતિ મેળવે છે. જય જગન્નાથ. જય જગન્નાથ. શું નામ છે આપનું? જ્યોતિબેન. જ્યોતિબેન, તમે કેટલા વર્ષોથી ભજન કીર્તન કરો છો? અમે લગભગ ઘણા વર્ષથી ભજન કીર્તન કરીએ છીએ અને પહેલાં ઘણા વર્ષ પહેલાં હું મંડળ ચલાવતી હતી, પણ ત્યારે બધી કેવી વૃદ્ધ મહિલા હતી એ હતી. હમણાં 2-3 વર્ષથી આ નાની બધી છે સંઘ, એના માટે ચાલુ કર્યું છે અને ખૂબ ભજનમાં આનંદ લઈએ છીએ અને મજા આવે છે. અને રથયાત્રાના ભજન તમે કેટલા તૈયાર કર્યા છે અને કેટલો આનંદ છે? રથયાત્રાની તો વાત અલગ છે. રથયાત્રા એ આપણા અમદાવાદની શાન છે, એનું ગૌરવ છે. એમ રથયાત્રા નીકળે એટલે રથયાત્રા જ્યારે પ્રભુની નીકળે છે ત્યારે સવારમાં પૂજા અર્ચના ને એવું બધું થાય છે. ભગવાનને ખીચડી, કોળું અને ગુવાર સિંગ ને એનો ભોગ ધરાય છે અને પ્રસાદમાં એને જાંબુ છે, મોગ છે અને કાકડી છે, એનો પ્રસાદ ધરાય છે. અને જ્યારે ભગવાનની રથયાત્રા નીકળે છે ત્યારે એમ કહે છે કે ભગવાનનો જે રથ ખેંચે છે અને ભગવાનને અને એ જે એનો હાથ પણ અડાડે છે ને તો ભગવાન એનું જીવનનું ગાડું સદાય માટે હાંકતા રહે છે. ખૂબ સરસ. ભજન કીર્તન કરો તો ગાડું કેમ હકાય? ભજન કીર્તનમાં તો ગાડું અમારું ક્યાં જાય એ ખબર જ નહીં. હરિતારું મારું ગાડું ક્યાં લઈ જાય કાંઈ ખબર નથી. તો આવી જ રીતે અનેક ભક્તો છે, અનેક ગોપીઓ છે, ઘેલી બની છે. ભગવાન જગન્નાથજીની રથયાત્રા નીકળી રહી છે અને તેઓ ખૂબ સુંદર મજાના ભજન પણ તૈયાર કર્યા છે.
નિર્માણ પર્સ કાર્યક્રમમાં આજે આપણે સુંદર મજાના ભજન કીર્તન સાંભળ્યા અને ભગવાન જગન્નાથજીની આરાધના કરી અને અત્યારે અમી છાટણા પણ થઈ રહ્યા છે. આવી જ રીતે નિર્માણ પર્સ કાર્યક્રમ તમારા માટે વિવિધ પ્રકારના તહેવારની ઉજવણી લઈને આવશે અને રથયાત્રાની માહિતી લઈને આવશે. હવે તમારી દોસ્ત મિત્તલને રજા આપો. બોલો જગન્નાથ ભગવાનની જય.